વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા મધુનગર 4 રસ્તાથી કેનાલ તરફ નડતરરૂપ દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું। અહીં આવેલા કાચા પાકા અને નડતરરૂપ 35 જેટલા યુનિટી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા। મધુનગર 4 રસ્તાથી કેનાલ તરફ જતો ટીપી 55A 24 મીટરના રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોના ટોળે એકત્રિત થઈ ગયા, પરંતુ પોલીસ કાફલાએ લોકોને આ કાર્યવાહી સ્થળેથી દૂર ખસેડ્યા। આ સ્થળે કોઈ આકસ્મિક કે અઘટિત ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગની ટીમ પણ જોવા મળી। સાથે વીજ કંપનીના સ્ટાફ દ્વારા તમામ કાચા પાકા અને છાપરાવાળા ગેરકાયદેસર મકાનોના યેન કેન મેળવાયેલા વીજ કનેક્શન દબાણ શાખાની કાર્યવાહી અગાઉ જ કાપી નાખવામાં આવ્યા હતા। નોંધનીય છે કે વડોદરા શહેરમાં ઠેકઠેકાણે જ્યાં જુઓ ત્યાં કાચા પાકા દબાણો જોવા મળે છે, જેના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા વધી છે। ત્યારે મધુનગર 4 રસ્તાથી કેનાલ તરફના માર્ગને પોલીસની હાજરીમાં ખુલ્લો કર્યો।